So good morning KVO, WKPL સતત ત્રીજો વર્ષ અને આજની પ્રથમ મેચ ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર્સ એન્ડ વિકાસ ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરવાની જહેમત ઉપાડી છે ટીમ ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરે અને પહેલી ઓવર લઈને આવ્યા છે ડિમ્પલ હરિયા અને ઓપનિંગ બેટ્સમેન છે વિકાસ તરફથી કાજલ દેડિયા સંગાથે મયુરી દેડિયા. વન ઓફ મયુરી દેડિયા. ડિમ્પલના બોલનો સામનો કરવા જઈ રહ્યા છે મયુરી દેડિયા અને ઉપાડીને શોટ આપ્યો છે અને આ 6 રન. પ્રથમ ઓવર, આજની પ્રથમ મેચ અને પ્રથમ 6 મયુરીના બલ્લાથી અને સ્કોર થઈ ચાલ્યો છે 5 બોલ 10 રન. અને એમ્પાયર તરફથી અહીં વ્હાઇટનો ઇશારો. એક્સ્ટ્રા રન્સ પર કાબુ રાખવો પડશે ડિમ્પલે કારણ કે પ્રથમ જ ઓવર હજી ચાલી રહી છે. અને અહીં આ બોલને પણ દિશા બતાવી છે મયુરીએ 6 રન તરફ. પ્રથમ ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 17 રન અને કહી આજ રનનું સરસ મજાનો ટાર્ગેટ ગોતી રહી છે ટીમ વિકાસ. બીજી ઓવર લઈને આવી છે ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકના કેપ્ટન યશવી દેડિયા. સામનો કરશે કાજલ દેડિયા અને કાજલે પણ અહીં બોલને બાઉન્ડ્રીની દિશા બતાવી છે. એમ્પાયર તરફથી 6નો ઇશારો. સ્કોર થઈ ચાલ્યો છે 23 રન. ખૂબ જ સરસ બોલ યશવી તરફથી. બોલમાં મોડિફિકેશન લઈને આવ્યા છે યશવી દેડિયા. ફરી પાછા સ્ટ્રાઇક પર છે મયુરી દેડિયા. ખૂબ જ વેઇટ કરી પછી અહીં 1 રન માટે ભાગી નીકળ્યા છે મયુરી અને સ્ટ્રાઇક પર છે કાજલ દેડિયા. ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર ગોતી રહી છે આજની પોતાની પ્રથમ વિકેટ. બોલને કંઈક અલગ રીતે મારવાનો પ્રયત્ન કર્યો કાજલે પણ ખૂબ જ સરસ બોલિંગ યશવી દ્વારા. ત્રણ 6 પછી 1 રનથી સહમતિ મળી રહી છે બંને બેટ્સમેનની વચ્ચે. ફરી પાછા સ્ટ્રાઇક પર છે કાજલ દેડિયા. બીજી ઓવરનો છેલ્લો બોલ લઈને આવી રહી છે યશવી અને વ્હાઇટનો ઇશારો અમ્પાયર દ્વારા તરફ.
ફૂલ ટોસ બોલ આપી દીધો છે યશવીએ, જેને કાજલે બતાવી છે સિક્સની દિશા. અરે સિક્સ જતાં જતાં અહીં થોડોક શોર્ટ પડ્યો અને કાજલ પોતાની વિકેટ ગુમાવી બેઠી છે. પ્રથમ સફળતા મળી છે ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરને. 2 ઓવરની સમાપ્તિ પર 28 રન અને 1 વિકેટ. યશવી એઝ ઇન કેપ્ટન પહેલી સફળતા લેવામાં કામયાબ. ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર દ્વારા ત્રીજી ઓવર લઈને આવી છે ધ્વની, અને ન્યૂ બેટ્સમેન તરીકે હાજર થયા છે વિકાસ ક્વીન્સના કેપ્ટન શિલ્પા દેઢિયા. સ્ટ્રાઇક પર મયુરી. અહીં એલબીની અપીલ બોલર દ્વારા, પણ અમ્પાયર સહેમત નથી, પણ ખૂબ જ સરસ બોલ લઈને આવી હતી ધ્વની. યશવી આવીને રનની રફતાર અટકાવી નાખી છે. એક રન લેવામાં કામયાબ થયા છે મયુરી, અને સ્ટ્રાઇક પર આવ્યા છે ન્યૂ બેટ્સમેન કેપ્ટન ઓફ વિકાસ ક્વીન્સ શિલ્પા દેઢિયા, જેને WKPLમાં સૌ ભીમના નામે જાણે છે. અને આ વખતે શિલ્પાએ 1 રન લઈને સેટિસ્ફાઈડ થવું પડશે. હમણાં સુધી ખૂબ જ સરસ ઓવર ચાલી રહી છે ધ્વની તરફથી. મયુરી તૈયાર છે સામનો કરવા. માત્ર 1 રન લઈને મયુરીને પણ સંતુષ્ટ થવું પડ્યું. શિલ્પા ફિલ્ડને વ્યવસ્થિત નિહાળી રહી છે કે ક્યાં બાઉન્ડ્રીની પાર પડશે ધ્વનીનો આ 5મો બોલ. પણ ખૂબ જ સરસ બોલિંગ ચાલી રહી છે ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર તરફથી ધ્વનીની. ધ્વનીની ઓવરનો આ છેલ્લો બોલ. એક રનની સંતુષ્ટિ પર શિલ્પાએ અટકવું પડશે, અને ખૂબ જ સરસ બોલિંગ ધ્વની દ્વારા 3 ઓવર પર સ્કોર થઈ ચાલ્યો છે વિકાસ ક્વીન્સનો 32 રન્સ પર 1 વિકેટ. ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર્સ દ્વારા બોલિંગ લઈને આવી છે આર્ચી. અને આર્ચીનો બોલના સામના કરવા માટે શિલ્પા દેઢિયા તૈયાર. શિલ્પાને ખોજ છે લાંબા રનોની. શિલ્પા તૈયાર. વેલ લેફ્ટ બાય શિલ્પા દેઢિયા, અને એમ્પાયર તરફથી વ્હાઇટનો ઇશારો. સ્કોર થઈ ચાલ્યો છે 33 રન્સ પર 1 વિકેટ. જોરદાર અપીલ કરી છે યશવીએ, જે ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરના વિકેટ કીપર છે. શિલ્પા જે ખૂબ જ સરસ હિટર છે, પણ આજે 1 રન લઈને તેમણે સંતુષ્ટ થવું પડે છે, કારણ કે આર્ચી તરફથી ખૂબ જ સરસ બોલિંગનું પ્રદર્શન થઈ રહ્યું છે. સ્ટ્રાઇક પર મયુરી દેઢિયા તૈયાર.
પહેલી ઓવર પછી બીજી ઓવરથી જાણે રન દબાવવામાં કામયાબ થયા છે ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર. વિકાસ ક્વીન્સ એ ટીમ છે જેણે પોતાની લીગ મેચમાં પહેલી જ લીગ મેચમાં 95 રન્સ માર્યા હતા અને આજે કંઈ ને કંઈ રનની કશ્મકશમાં ફસાયેલા છે. ખૂબ જ જહેમત ઉપાડી રહ્યા છે શિલ્પા અને મયુરી ઓન ધ ફિલ્ડ. મયુરીએ પોતા માટે રનર બોલાવી છે. આર્ચી તૈયાર અને આર્ચીના બોલનો સામનો કરવા માટે શિલ્પા દીઢિયા તૈયાર. ખૂબ જ સરસ સ્ટમ્પિંગની અપીલ યશવી દ્વારા, પણ એમ્પાયર સહેમત નથી. ફરી પાછું એક જ રનથી સંતુષ્ટ થવું પડ્યું શિલ્પાએ. ખૂબ જ સરસ બોલિંગ ચાલી રહી છે ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર દ્વારા અને ફિલ્ડિંગર પણ જરા પણ મિસ્ટેક કર્યા વગર ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર્સના ફિલ્ડર્સો તૈયાર છે. બોલનો સામનો કરશે મયુરી દેડિયા. એક રન સાથે જ પરિપૂર્ણ થઈ છે ચોથી ઓવર આર્ચી દ્વારા અને ખૂબ જ સરસ બોલિંગ કરી છે આર્ચી. માત્ર 5 જ રન આપ્યા છે પોતાની મહત્વપૂર્ણ બોલિંગમાં. સ્કોર થઈ ચાલ્યો છે વિકાસ ક્વીન્સ ઓન 37 રન્સ વિથ 1 વિકેટ. ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર તરફથી આવી છે ધ્રુવી 5મી ઓવર લઈને અને ધ્રુવીના પહેલા જ બોલ ને બાઉન્ડ્રી તરફ ફરાવી છે મયુરીએ અને અમ્પાયર તરફથી 6નો ઇશારો. ક્યાંક ને ક્યાંક મોટા રનોની તલાશ છે મયુરી અને શિલ્પાને.
અને જે ઓવરની તલાશ હતી મયુરીને તે અહીં મળી જ ગઈ ધ્રુવીના દ્વારા. 6 બોલમાં 4 સિક્સ મારીને મયુરીએ પોતાના ટીમનો સ્કોર પહોંચાડ્યો છે 61 રન્સ 5 ઓવરમાં. ખૂબ જ મોટી ઓવર ધ્રુવી તરફથી. 1 ઓવરમાં 24 રન આપ્યા છે ધ્રુવીએ. અને આજે મયુરીનો બલ્લો બોલ્યો છે અને રનોની વરસાદ પોતાની ટીમ માટે અહીં કરી છે મયુરીએ. 43 runs in 17 balls by મયુરી દેડિયા. વિકાસ ક્વીન્સનો સ્કોર થઈ ચાલ્યો છે 5 ઓવરમાં 61 રન્સ ઓન 1 વિકેટ. છઠ્ઠી ઓવર લઈને ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરના તરફથી આવ્યા છે આર્ચી, જેમણે પોતાની પહેલી ઓવરમાં માત્ર 5 રન આપ્યા હતા. વિકાસ સ્ટ્રાઇકર તરફથી પોતાના 2 હિટમેન ઓન ફિલ્ડ છે, ઓન સ્ટ્રાઇક હવે છે શિલ્પા દેડિયા, જે તૈયાર છે આર્ચીના બોલનો સામનો કરવા માટે. આર્ચીના પહેલા બોલ પર 1 રન લઈને સંતુષ્ટ થવું પડ્યું શિલ્પાને. અને ફરી પાછા સ્ટ્રાઇક પર છે મયુરી દેડિયા. 43 રન્સ પર રમી રહ્યા છે. ટીમને ઘણી હોપ છે મયુરીથી. અને આ વખતે 1 રન લઈને સંતુષ્ટ થવું પડ્યું મયુરીને. પહેલી ઓવર પણ આર્ચી તરફથી ખૂબ જ સરસ પડી હતી, એટલે જ કદાચ કેપ્ટને એમને બીજી ઓવર માટે બોલાવ્યા છે. શિલ્પા તૈયાર આર્ચીના બોલનો સામનો કરવા. વિકાસ ક્વીન્સના કેપ્ટન શિલ્પા દેડિયા, જે ખૂબ જ સરસ બેટવુમન છે. અને જ્યારે મયુરીનો બલ્લો બોલી રહ્યો છે તો શિલ્પા સ્ટેન્ડ આપી રહ્યા છે મયુરીને. 1 રન લઈ અને વિચારી રહ્યા છે કે એઝ મેની એઝ બોલ મયુરી રમી શકે. કોટન બોલ ખૂબ જ સુપર કેચ આર્ચી દ્વારા. અને અહીં મયુરી પોતાની વિકેટ ગવાવી ચૂક્યા છે, જે 44 રન પર રમી રહ્યા હતા. અને આજે એક્સપેક્ટેડ હતી એમની હાફ સેન્ચુરી, પણ આર્ચીએ તેમને કોટન બોલ દ્વારા આઉટ કર્યા છે અને પોતાની ટીમ માટે એક મહત્ત્વની વિકેટ લીધી છે આર્ચીએ. અને ફિલ્ડ પર આવ્યા છે જેવિકા રાઇટ હેન્ડ બેટવુમન, સામનો કરશે આર્ચીના બોલનો. એક રન દ્વારા સંતુષ્ટ થવું પડ્યું આર્ચીને. ઇનિંગનો છેલ્લો બોલ સ્ટ્રાઇક પર શિલ્પા. આજે હજી સુધી એકે 6 નથી આવી શિલ્પાના બલ્લેથી. તો પૂર્ણ વિકાસ ક્વીન્સ એક્સપેક્ટેડ છે કે આ છેલ્લા બોલ પર કદાચ શિલ્પાના બલ્લાથી 6 આવી જાય. અને આ જ ભૂલ કરી બેઠા આર્ચી. છેલ્લો બોલ ફૂલ ટોસ આપી દીધો શિલ્પાને, અને શિલ્પાએ પોતાના ટીમની એક્સપેક્ટેશન પરિપૂર્ણ કરી છે છેલ્લા બોલ પર 6 મારીને. અને સ્કોર થઈ ચાલ્યો છે વિકાસ ક્વીન્સ 6 over 71 રન્સ ઓન અ 2 વિકેટ. ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરે જીતવા માટે 72 રન્સ કરવાના રહેશે માત્ર 6 ઓવરમાં.
जय जिनेन्द्र हम निपुलिट जी केनिया गाम बारोई અને ઓફિસ મુજી મલાડ है અને मुझी कंपनी नालो है बॉम्बे मैट्रिक सप्लाई चेन लिमिटेड. With a vision to deliver full-fledged manufacturing solutions and to become a one-stop solution for companies across the globe, Bombay Metrics Limited was founded. Based out of India's financial capital, Mumbai, Bombay Metrics Limited is a full-service provider of global manufacturing, engineering, and supply chain management services. Our manufacturing capabilities range from die casting, investment casting, extrusion, forging, assembly, etc. We are committed to maintain best-in-class metrics for the work we do. We are Bombay Metrics Limited. KPL नेक्स्ट सीजन क्यारे थींदी? जो पहला कॉन्टेक्ट थयो मनन थी. मनन की जाल केवी आऊं कि मुझे क्रिकेट की खपाई थी. वो जो पाजी जाए KPL जो को लॉन्च करे वाला है 2021 में. तो हुन રીતે આવું એન્ટ્રી કયો પહેલા મેન્સ ગેરી કોઈ વુમન્સ ગેરી અને કોઈ મને કમ્યુનિટી મેમ્બર સાથે જોડાયો અને KPL એક સારો પ્લેટફોર્મ है कि पाजी कच्ची कम्युनिटी के जोड़ेला कि अपकमिंग प्लेयर जो को बेटा उनके को सारो प्लेटफॉर्म मिला तो KPL थी. Jai Jinendra. My name is Paras Savla. I am from Kodai. My business is into printing and packaging solutions for garment industry. My company name is Light Impression Private Limited, having a factory at Vasai. I'm in this business since 1990 and it's my family business which I was looking after, and my main product has been a one-piece garment and paper tags for ready-made garments. I am catering to more than 100 brands and it has been my honor to be in this industry, and it was a wonderful experience, and the entire management organization has been very supportive, very nicely planned. So it is my honor to be a part of this KPL family, and I will be with this family forever. ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર રેડી છે 72 રનનું લક્ષ્ય પરિપૂર્ણ કરવા 6 ઓવરમાં તેમને ટાર્ગેટ મળેલ છે 72 રન્સ અને ફિલ્ડ પર પધાર્યા છે ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર દ્વારા તેમના બે મહત્વપૂર્ણ ઓપનર કેપ્ટન યશવી દેડિયા સંગાથે ટ્વિશા અને ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર તૈયાર છે આજની આ મહત્વપૂર્ણ લીગ મેચ જીતવા માટે. બોલિંગ પર છે વિકાસ ક્વિન્સી, કેપ્ટન શિલ્પા દેડિયા. ખૂબ જ મોટો લક્ષ્ય તેમણે પરિપૂર્ણ કરવાનો છે માત્ર ને માત્ર 6 ઓવરમાં. સ્ટ્રાઇક પર યશવી તૈયાર. એક રનથી સંતુષ્ટ થવું પડ્યું યશવીને, પણ યશવીને ખબર છે કે ખૂબ જ લાંબો સ્કોર પરિપૂર્ણ કરવાનો છે જેમાં છક્કા ચોક્કાની જરૂર તો પડશે જ. સ્ટ્રાઇક પર ટ્વિશા. એક રન લઈને સંતુષ્ટ થવું પડ્યું ટ્વિશાને. ફરી પાછા સ્ટ્રાઇક પર ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરના કેપ્ટન યશવી, અને અહીં ખાસ વિશેષ ટિપ્પણી વિકેટ કીપર કાજલ આપી રહ્યા છે પોતાના કપ્તાન શિલ્પાને, જે વિકાસ તરફથી પહેલી ઓવર લઈને પધાર્યા છે કેપ્ટન શિલ્પા. મહત્વપૂર્ણ વિકેટ
લીધી છે શિલ્પાએ અને યશવીને ફરી પાછા પવેલિયન મોકલાવી દીધા છે અને ખૂબ જ સરસ કેચ અહીંથી ઉર્મી વિશ્રાણી તરફથી, જેમણે આજની ખૂબ જ મહત્વપૂર્ણ વિકેટ પરિપૂર્ણ કરવા કેપ્ટન શિલ્પાને સાથ આપ્યો. ખૂબ જ લાલચું બોલ નાખ્યો તો મને લાગે છે શિલ્પાએ, અને યશવી 6 રનની તલાશમાં કેચ આપી બેઠ્યા. અને ઉર્મી જે છોટા પેકેટ બડા ધમાકા છે, ફિલ્ડ પર એના હાથેથી ભાગ્યે જ મિસ્ટેક થાય, એના હાથેથી ભાગ્યે જ કોઈક બોલ કે કોઈક રન છૂટી જાય. ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર દ્વારા રન પરિપૂર્ણ કરવાનો જિમ્મો લઈને આવ્યા છે આર્ચી. સ્ટ્રાઇક પર આર્ચી. ઓ, ખૂબ જ સરસ બોલ શિલ્પા દ્વારા. ખૂબ જ સરસ સ્પિન કરે છે શિલ્પા. અહીં બાઉન્ડ્રીની તલાશ હતી અને તે પરિપૂર્ણ થઈ છે આર્ચીની. મિસફિલ્ડ થોડીથી કરી છે અમારા મયુરીબેને, પણ ખૂબ જ સરસ પહેલી ઓવર, એક ઓવરમાં 6 રન અને 1 વિકેટ. કેપ્ટન શિલ્પા તૈયાર પોતાના છેલ્લા બોલ માટે થઈને. સામે આર્ચી તૈયાર છે. બે રન ચોરાવી લીધા છે આર્ચીએ. 2 રન ચોરાવી લેવા માટે આર્ચી પહેલેથી તત્પર હતી. પહેલો જ રન ખૂબ જ ઝડપથી લીધો હતો, એટલે બીજા રન માટે થઈને તત્પર હતી. અને પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર થઈ ચાલ્યો છે 8 રન 1 વિકેટની નુકસાની પર. બોલિંગ પર આવ્યા છે કાજલ દેડિયા, અને અહીંથી વિકેટ કીપર ચેન્જનો પણ ઇશારો આપ્યો છે કાજલે. કીપિંગ પર આવ્યા છે તૃષા છેડા. ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર તરફથી સ્ટ્રાઇક પર આવ્યા છે ટ્વિશા. મહત્વની વિકેટ ચોરાવીને આપી છે કેપ્ટન શિલ્પા દેડિયાએ. હવે જિમ્મેદારી આવે છે કાજલ પર. બોલિંગ પર કાજલ. અને 1 રન લઈને સંતુષ્ટ થવું પડ્યું ટ્વિશાએ. આરસીને પણ ખબર છે કે અહીં 1 રનથી કામ નહીં બને, જ્યારે લક્ષ્ય આટલું લાંબુ છે. પણ બોલિંગ જ એટલી સરસ છે કે 1 રન ચોરાવીને કામ ચલાવવું પડી રહ્યું છે. સ્ટ્રાઇક પર ટ્વિશા. ખૂબ જ સરસ બોલિંગ કાજલ દ્વારા. અમ્પાયર તરફથી વ્હાઇટનો ઇશારો. એક વાઇડ આપીને ફરી લાઇન લેન્થ પોતાની સરળ કરી છે કાજલે. અને અહીં વિકેટ ગવાવી ચૂક્યા છે આર્ચી. ખૂબ જ સરસ બોલિંગ કાજલ દ્વારા. બોલનો ચકમો આપી અને બેટવુમનને બોલ્ડ કરી નાખ્યું છે કાજલે. ખૂબ જ સરસ બોલિંગ વિકાસ ક્વીન્સ દ્વારા.
12 રન અને 2 વિકેટ. બીજી ઓવર ચાલી રહી છે કાજલ દ્વારા, જેણે હમણાં સુધી 5 બોલમાં માત્ર ને માત્ર 4 રન આપી 1 વિકેટ ઝડપી લીધી છે. ખૂબ જ મોટું લક્ષ્ય અહીં પુકારી રહ્યું છે ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરને, એટલે થોડી ક્ષમતા રાખીને એમણે બેટિંગ કરવી પડશે. ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર દ્વારા નવા રૂપમાં આવ્યા છે બેટવુમન ધ્રુવી. લેફ્ટી બેટવુમન. બીજી ઓવરની સમાપ્તિ પર ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર 13 રન પર 2 વિકેટ. 24 બોલમાં તેમણે પરિપૂર્ણ કરવાના છે 59 રન્સ. ખૂબ જ મોટો લક્ષ્ય. અંદાજિત 14.75ની રન રેટ તેમને જુએ છે. ઝઝુમી રહી છે ટીમ ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર્સ. પણ એક જ લૂઝ ઓવરની અહીં તલાશ રહેશે ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરને, કારણ કે આટલો મોટો લક્ષ્ય મયુરીબેને એક જ ઓવરમાં ફરાવી દીધો હતો, જ્યારે એમણે એક ઓવરમાં 6 બોલમાં 4 સિક્સ માર્યા હતા. નવી ઓવર લઈને વિકાસ ક્વીન્સ તરફથી આવી છે હર્ષવી, અને અહીં હવામાં બોલ સેફલી લેન્ડ થયો છે. પણ 2 રન પરિપૂર્ણ કરવા ધ્રુવી ઝઝુમતા હતા, અને અહીં 2 રન પરિપૂર્ણ કર્યા છે. ત્રીજી ઓવર લઈને આવી છે હર્ષવી. ફિલ્ડમાં કંઈક ચેન્જીસ કરી રહ્યા છે કાજલ. ગુડ ફિલ્ડ બાય જેવિકા. પણ 1 રન ચોરાવી લીધો છે ધ્રુવીએ ટ્વિશા સ્ટ્રાઇક પર. સ્ટમ્પિંગ, ખૂબ જ સરસ સ્ટમ્પિંગ અહીં કર્યું છે કાજલે. ટ્વિશા જેનો થોડોસો પગ ઉપર ગયો અને તે મોકો ચૂક્યા નહીં કાજલ, અને ટ્વિશાને સ્ટમ્પિંગ કરી આઉટ કર્યા છે. 1 વિકેટ જાય છે હર્ષવીના ખાતામાં. ત્રીજી ઓવર ચાલી રહી છે. રન છે 16 અને વિકેટ છે 3. 16ની રન રેટ માટેનો પ્રયાસ છે ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરનો, જ્યારે રન રેટ ચાલી રહી છે 6.40. નવા બેટવુમન આવ્યા છે ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરના ઓરથી ધ્વનિ. હર્ષવી તૈયાર પોતાની ઓવરનો ચોથો બોલ લઈને. સ્ટ્રાઇક પર ધ્વનિ તૈયાર. અને અહીં ખૂબ જ સરસ ફિલ્ડ કરી છે કિન્નરીએ, પણ કદાચ આ કેચ હોઈ શકતો હતો, પણ ફિલ્ડ પર 2 પ્લેયરનું કંઈક ધ્યાન ચૂક્યું, કોલ અપાયો નહીં. અને તેની વચ્ચે 3 રન પરિપૂર્ણ કર્યા છે ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરે. બાઉન્ડ્રીની તલાશ હતી, બાઉન્ડ્રી તો ન મળી, પણ 3 રન પરિપૂર્ણ કર્યા છે ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરના બંને બેટવુમન. સ્ટ્રાઇક પર ધ્રુવી, અને જે મિસ્ટેક લાસ્ટ ટાઈમ થઈ હતી તે આ વખતે ન થઈ, અને કેચ
કિન્નરી તરફથી ખૂબ જ સરસ કેચ ઝડપાયો છે અને ધ્રુવી ચાલ્યા છે પેવેલિયન તરફ. ચોથી વિકેટ હાસિલ કરવામાં વિકાસ ક્વીન્સ. નવા બેટ વુમન તરીકે આવ્યા છે અલ્પા ગાલા, ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર. 19 રન્સ પર 4 વિકેટ્સ. ખૂબ જ સરસ બોલ હર્ષવી દ્વારા, અને અહીં એલબીની અપીલ પણ હતી પણ અમ્પાયરે ઇન્ટરેસ્ટ લીધો નહીં. મજબૂત પકડ અત્યાર સુધી બનાવી રાખી છે વિકાસ ક્વીન્સે. 3 ઓવરની પરિપૂર્ણતા, 19 રન અને 4 વિકેટ. હર્ષવીની ખૂબ જ સરસ બોલિંગ, 1 ઓવરમાં 6 રન આપી ને 2 વિકેટ તેમણે ઝડપી છે. ગ્રાઉન્ડ પર આવ્યા છે કેપ્ટન યશવી પોતાના બેટ વુમનોને કંઈક ટિપ્સ દેવા માટે, ખાસ કરીને ધ્વનિ જેમના પાસેથી તેમને ખૂબ જ એક્સપેક્ટેશન છે, કારણ કે લક્ષ્ય ખૂબ જ મોટો છે એટલે બાઉન્ડ્રીની ખૂબ જ તલાશ રહેશે. ને હવામાં જો બોલ જશે તો ટીમ વિકાસ તૈયાર છે કેચને જકડવામાં. ખૂબ જ સરસ બોલિંગ કાજલ તરફથી. બીજી ઓવર લઈને આવ્યા છે કાજલ. પહેલી ઓવરમાં તેમણે 5 રન આપીને 1 વિકેટ લીધી હતી. કેચનો કોલ હતો પણ ફિલ્ડરથી ખૂબ જ દૂર હતો બોલ. 1 રન પરિપૂર્ણ કર્યો છે ધ્વનિએ. અલ્પા બીજા રન માટે ભાગી રહ્યા હતા પણ ધ્વનિએ ઇન્ટરેસ્ટ ન લીધો. હવામાં બોલ હતો પણ સેફલી લેન્ડ થયો છે. ખૂબ જ સરસ ફિલ્ડિંગ ઉર્મી દ્વારા. હમણાં સુધીના એક સક્સેસ બોલર છે કાજલ. બંને પ્લેયરે મને લાગે છે કે 1 રનથી સંતુષ્ટ ન થવું જોઈએ, કારણ કે લક્ષ્ય ખૂબ જ દૂર છે. બંને બેટવુમનની વચ્ચે કંઈ મહત્વપૂર્ણ વાતચીત, તાલમેલ મલાવીને પોતાની ટીમને સફળતા અપાવે એવી કોશિશ. હવામાં બોલ હતો અને અહીં અલ્પા પણ પોતાની વિકેટ ગવાવી ચૂક્યા છે. કાજલની હજી એક સફળતા. પોતાની બીજી ઓવરમાં તેમણે હજી 5 બોલમાં 3 રન આપી અને 1 વિકેટ ઝડકી છે. અહીં સ્કોર થઈ ચાલ્યો છે 22 રન 5 વિકેટની નુકસાની પર. ને ખૂબ જ પ્રેશરમાં છે ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકર. અને નવા બેટવુમન તરીકે આવ્યા છે ડિમ્પલ હરિયા. કાજલ તૈયાર પોતાના ઓવરનો છેલ્લો બોલ લઈને, અને જેનો સામનો કરશે ડિમ્પલ હરિયા. ખૂબ જ સરસ બોલ કાજલ દ્વારા. ડોટ બોલ કર્યો છે ડિમ્પલ હરિયાએ. બાર બોલ 50 રનની જરૂરત ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરને, જ્યારે ટીમમાં ખૂબ જ ટેન્શન છવાયેલું છે.
વિકાસ ક્વીન્સ તરફથી બોલિંગ લઈને આવી રહ્યા છે જેવિકા, અને જેવિકાને ખાસ ટિપ્સ અહીં મળી રહી છે વિકેટ કીપર કાજલ દ્વારા. યશવી આવ્યા છે ફિલ્ડ પર એઝ ઇન કેપ્ટન. પોતાની ટીમના બંને બેટ વુમનોને ખાસ વિશેષ ટિપ્પણી આપવા માટે થઈને. સ્ટ્રાઇક પર ધ્વનિ, જેમણે હમણાં સુધી 4 બોલનો સામનો કર્યો છે અને 5 રન પરિપૂર્ણ કર્યા છે. એક રન પરિપૂર્ણ કર્યો છે ડિમ્પલ અને ધ્વનિએ. જેવિકા તૈયાર બીજો બોલ લઈને. અહીં મિસફિલ્ડ જેવિકા દ્વારા, અને બીજો રન ચોરાવવામાં તૈયાર હતા ડિમ્પલ અને ધ્વનિ. પરિપૂર્ણ કર્યો છે આ બીજો રન મિસફિલ્ડ દ્વારા. ખૂબ જ સરસ બોલ જેવિકા દ્વારા. અહીં અપીલ હતી વિકેટ કીપર કાજલ તરફથી, પણ અમ્પાયરે હામી ભરી નથી. એક રન લઈને સંતુષ્ટ. સ્ટ્રાઇક પર ધ્વનિ. ગુડ ફિલ્ડ બાય મયુરી દેઢિયા. ફરી પાછી મિસફિલ્ડ કરી છે અહીંયા જેવિકાએ, અને ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરના બંને બેટવુમનોએ જરાય મિસ્ટેક કર્યા વગર ફરી પાછો 1 રન ચોરાવી લીધો છે. જેવિકાની ઓવરનો આ છેલ્લો બોલ. સરસ ફિલ્ડિંગ સાક્ષી દ્વારા. 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર છે 29 રન્સ વિથ 5 વિકેટ્સ. સારી ઓવર હતી જેવિકા તરફથી. 2 મિસફિલ્ડમાં 2 રન ગયા, અધરવાઇઝ 1 ઓવરમાં 7 રન આપ્યા છે જેવિકાએ. છેલ્લી ઓવર લઈને આવી રહ્યા છે વિકાસ ક્વીન્સ દ્વારા મયુરી દેઢિયા. ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરને 6 બોલમાં પરિપૂર્ણ કરવાના છે 43 રન, 1 ઓવર 43 રન્સ. આજના બેસ્ટ બેટ વુમન આપેલી મેચના મયુરી દેઢિયા, જે હવે બોલિંગમાં કમાલ બતાવવા આવ્યા છે. 44 રન્સ આજે પોતાની ટીમ માટે તેમણે કર્યા હતા. ખૂબ જ સરસ લૂપ બોલ મયુરી દેઢિયા દ્વારા. પોતાનો એક્સપિરિયન્સ નાખી રહ્યા છે પોતાની બોલિંગમાં. વુમન્સ ક્રિકેટનું એક જાણીતું માનીતું નામ એટલે મયુરી દેઢિયા. ફૂલ ટોસ આપીને થોડી મિસ્ટેક કરી નાખી મયુરીએ, અને આ ફૂલ ટોસનો ફાયદો ઉપાડ્યો ધ્વનિએ, જેમણે ફૂલ ટોસને દિશા બતાવી દીધી બાઉન્ડ્રી તરફ અને 6 રન ચોરાવી લીધા છે. અમ્પાયરનો ઇશારો 6 તરફ. અને તરત જ થોડો બદલાવ કરી નાખ્યો પોતાની બોલિંગમાં મયુરીએ. ખૂબ જ એક્સપિરિયન્સ્ડ બોલર છે કે પહેલા બોલ પર મને ડોટ મળ્યો, બીજા બોલ પર જો મને છગડી મળી હોય તો ત્રીજો બોલ પાછો મારે કંઈક ચેન્જ નાખવો પડે. સ્ટ્રાઇક પર આવ્યા છે ડિમ્પલ હરિયા. ખૂબ જ સરસ બોલ મયુરી દ્વારા. ખૂબ જ સરસ ફિલ્ડિંગ કાજલ દેઢિયા તરફથી જોવા મળી.
આજની પહેલી લીગ મેચના માત્ર 2 બોલ બાકી. અમ્પાયર તરફથી વાઇડનો ઇશારો. અમ્પાયર તરફથી વાઇડનો ઇશારો. છેલ્લો બોલ લઈને આવી રહ્યા છે વિકાસ ક્વીન્સથી મયુરી. સામનો કરવા ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરના બેટવુમન ડિમ્પલ હરિયા તૈયાર. વાઇડનો ઇશારો અમ્પાયર તરફથી અને 40 રન પરિપૂર્ણ કર્યા છે ટીમ ઇન્ટરનેશનલ સ્ટ્રાઇકરે. ખૂબ જ સરસ બોલ હતો. થોડોક આઉટફિલ્ડ